એમાં બેંક સેન્ડિંગ કરવા માટે આપણે સૌપ્રથમ એક બ્રાઉઝર ખોલીશું મોબાઈલમાં અને લખીશું NPCI અને એને સર્ચ કરીશું એટલે નવું ટેબ આપણે ખુલી જશે. પહેલાં NPCI પર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી આપણે NPCIની વેબસાઇટ ખુલી જશે. એ નીચે આવીશું અને કન્ઝ્યુમરમાં ક્લિક કરીશું અને એમાં નીચે આવીશું આપણે ભારત આધાર સેન્ડિંગ એનેબલ એની પર ક્લિક કરીશું. એની પર ક્લિક કર્યા પછી આપણે આગળનું પેજ ખુલશે. ઉપર તમારા આધાર કાર્ડ નંબર લખવાનો છે. સેન્ડિંગ રિક્વેસ્ટની અંદર તમારે સેન્ડિંગ લખવાનું છે અથવા જો ઓલરેડી સેન્ડિંગ હોય અને એને ડિસેન્ડિંગ કરવું હોય તો બીજા નંબરમાં આપવાનું છે. એ તમારું બેંકનું નામ લખવાનું છે. અહીંયા હાલ લિમિટેડ બેંક જ છે, બીજી બેંકો હવે એડ કરવાની છે. હાલ પંજાબ છે, બેંક ઓફ બરોડા છે, એ બેંકો તમે હાલ ઓનલાઈન આધાર સેન્ડિંગ કરી શકો છો. આપણે પંજાબ નેશનલ બેંક છે એટલે આપણે તે સિલેક્ટ કરીશું. તમારે સેન્ડિંગ કયા પ્રકારનું કરવાનું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. આપણે ફ્રેશ સેન્ડિંગ કરવાનું છે, જે હાલ આધાર કાર્ડમાં કોઈ બેંક લિંક છે નહીં એટલા માટે એ કરવાનું છે. જો તમારે કોઈ બેંક હોય અને બીજી એકાઉન્ટમાં લિંક કરવાનું તો બીજા નંબરમાં આપવાનું છે, અથવા તો બીજી બેંકમાં ત્રીજી કોઈ બેંકમાં SBIમાંથી પંજાબમાં કરવાનું હોય તો એ મૂવ અધર બેંકમાં કરવાનું છે. આપણે નવું કરવાનું છે એટલે આપણે ફ્રેશ ઉપર રાખીશું. અહીં તમારા બેંકનો એકાઉન્ટ નંબર લખવાનો છે, ફરીથી એકાઉન્ટ નંબર લખવાનો છે, ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું છે, કેપ્ચર નાખીને આગળ પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે. આપણે આ બધો ડેટા ભરીને આગળ પ્રોસેસ કરીએ છીએ. ફરીથી ટર્મ એન્ડ કન્ડિશન વાંચવાની છે અને એગ્રી એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું છે. કેપ્ચર ખોટું આવ્યું છે, ફરીથી ટ્રાય કરીશું. આપણા બેંકમાં જે OTP હોય એ તે નાખવાનું છે. નંબર ઉપર OTP આવશે. OTP આવી ગયા પછી આપણે સબમિટ કરવાનું રહેશે. સબમિટ ક્લિક કર્યા પછી ઓકે પર ક્લિક કરવાનું રહેશે. તમારું આધાર કાર્ડ જે બેંકમાં છે લિંક સેન્ડિંગ કરવાનું છે જે એની પ્રોસેસ આગળ થઈ જશે. સેન્ડિંગની રિક્વેસ્ટ NPCIને મોકલવામાં આવી રહી છે. આપણો રેફરન્સ નંબર અહીંયા મળી જશે. તે રેફરન્સ નંબરથી આપણે એ કોપી કરી લઈશું અથવા ફોટો પાડી લઈશું. આ રીતે તમે બેંકમાં ઓનલાઈન આધાર સેન્ડિંગ કરી શકો છો. ધન્યવાદ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.